કરજણ તાલુકાના નર્મદા કાંઠે આવેલ રણાપુર ગામે આજરોજ એક દુઃખદ ઘટના સામે આવી હતી. ડભોઈ તાલુકાના કરમાલ ગામના 3 મિત્રો નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા. પાણીના ઊંડાણમાં ફસાઈ જતા 2 યુવાનોના મોત નીપજ્યા છે, જ્યારે એક યુવાનનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે ડભોઈ તાલુકાના કરમાલ ગામના મિત્રો રણાપુર ગામે નર્મદા નદી કિનારે ફરવા અને નાહવા માટે આવ્યા હતા. દિવસ દરમિયાન 3 મિત્રો નદીમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક પાણીનો પ્રવાહ અને ઊંડાણમાં સપળાતા ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે બૂમાબૂમ મચી જવા પામી હતી. સ્થાનિક તરવૈયા અને કરજણ ફાયર વિભાગ અને વડોદરા ફાયર વિભાગની મદદથી એક યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે અન્ય 2 યુવાનો લાપતા બન્યા હતા. કલાકો સુધી શોધખોળ ચાલ્યા બાદ સાંજના સમયે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અંધારું થતાં શોધખોળ કામગીરી સ્થગિત કરાઈ હતી. જોકે આજે વહેલી સવારે ફરી શરૂ કરાયેલી શોધખોળ દરમિયાન બીજા લાપતા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકોમાં રમેશભાઈ પીરાભાઈ રબારી ઉંમર વર્ષ 25 અને જયરામભાઈ બીજલભાઈ રબારી ઉંમર વર્ષ 15નો સમાવેશ થાય છે, જ્યારે બચી ગયેલા યુવાનનું નામ ગોવાભાઈ રબારી હોવાનું જાણવા મળ્યું છે. એક જ ગામના 2 યુવાનોના મોતથી રબારી પરિવાર પર આપ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં નર્મદા નદીમાં મોજ મસ્તી જીવલેણ બની હતી. આવનારી તારીખ 12 જૂન 2026ના રોજ માનનીય પ્રભારી મંત્રીશ્રી તથા જિલ્લાના તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, તમામ કોલેજ સ્કૂલોના આચાર્યશ્રીઓ તેમજ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરતા લોકોની ઇન્ટેલેક્ટ સમિટ અને ભારત સંકલ્પ યાત્રા હેઠળ તમામ લોકોને તથા પ્રજાજનોને તારીખ 12ના રોજ હાજર રહેવા માટે હું આમંત્રણ આપું છું તથા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ એકબીજા સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ ડાયલોગ કરે તે માટે હું સૌને આમંત્રિત કરું છું. થેન્ક યુ.